અત્યારે કિસ કરવા આવ્યો છે ને વિજય? એવું ના કર વિજય, પ્લીઝ. ઓપન યોર આઈઝ. શું છે? શું છે આ? તારા હાથમાં કડું નહોતું ને ગીતા? વિજય, આખરે તેના જેવું કડું બનાવડાવી દીધું. હું કેટલી ડરી ગઈ હતી ખબર છે તને? જો એવું કડું નહીં મળે તો મારું શું થશે એવું વિચારીને હું બહુ ટેન્શનમાં આવી ગઈ હતી. પણ તું તો એના જેવું જ કડું લઈ આવ્યો. થેન્ક યુ વિજય, થેન્ક યુ સો મચ. તારા જીવનમાં હું આવી ગયો છું ગીતા. હવે ગમે તેવી પરિસ્થિતિ હોય, હું તારું અપમાન નહીં થવા દઉં. થેન્ક યુ વિજય, થેન્ક યુ સો મચ. બધા અહીં જ છે ગીતા? ભલે હોય, ચાલશે. આ રીતે આપણને એક સાથે જોઈને બધા શું વિચારશે ગીતા? જે વિચારવું હોય વિચારવા તો દે. પછી મને કઈ વાંધો નથી. જાનવી, ઓ માય ગોડ, આ શું? દાદી, જરા તમારી પૌત્રીને જુઓ. અનુ મેડમ, શું વાત છે? આજે તો તમે બહુ ઝલક દેખાવ છો ને. કોઈ વાત નથી કેમ? આહા, અમે તો તને રોજ જોઈએ છે ને, તો અમને તો ખબર જ પડી જાય ને. તે વેણી નાખી છે, તારો ચહેરો ચમકી રહ્યો છે, એનો શું મતલબ? કઈ નહીં કાકી. બેટા, આજે તું કેટલી સુંદર લાગે છે ખબર છે તને? શ્રીમતી વૈશાલીજી, એ મારી પૌત્રી છે. એ હંમેશા સુંદર જ દેખાય છે, પણ આજે તો કંઈક વધારે સુંદર લાગે છે તું. શું વાત છે બેટા? અરે, એણે વેણી પહેરી છે. વેણીને લીધે ચહેરો કેટલો ખીલી ઉઠ્યો છે, જુઓ તો ખરા. અનન્યા, આજ પછી તું રોજ વેણી પહેરજે. હેલો હેલો દાદી, આવું સપનું ના જોતા હો. હું રોજ વેણી નથી પહેરવાની. તો પછી આજે કેમ પહેરી છે? એ તો એક સ્પેશિયલ છે. અરે, આ બધા તને વેણી પહેરવા માટે ફોર્સ કરે ત્યારે તો તું આમ તેમ ભાગી જતી હતી. એ જિદ્દી અનન્યા તું જ છે ને. અને આજે શું સ્પેશિયલ છે? એ તમને બધાને હું કહીશ. શું છે? એ તો કઈ જ નથી. એ તો બસ સ્પેશિયલ છે. સ્પેશિયલ છે. આ કઈ કહેવા જાય છે, એને બોલવા તો દે. ચૂપ થઈ જા. બસ સ્પેશિયલ છે. સ્પેશિયલ છે ને? હે ને? સ્પેશિયલ છે ને? કહી દે, સ્પેશિયલ છે. સ્પેશિયલ છે. સ્પેશિયલ છે. એ અનન્યા, ચૂપ રહે. છોડ મને. તું સીધો નહીં રહે, હે ને? છોડ મને. મારી ચુગલી કરે છે, હે? મારી જાસૂસી કરે છે તું? મારીશ નહીં. મારીશ. તને બહુ જ મારીશ. મને મારીશ નહીં. તું મને હંમેશા મારે છે કેમ? કેટલું મોટેથી બોલે છે તું? ધીમેથી બોલ. કેમ બધાને તારા લવ વિશે ખબર ના પડે એટલે? કેટલો નાનો છે તું, તોય વારંવાર લવ લવ કર્યા કરે છે. હે, મને મારવાનું બંધ કર અને એમ કે આ વેણી કોણે પહેરાઈ? કોઈએ નહીં. એ તો મેં જાતે પહેરી છે. અચ્છા, હા. તું મને પાગલ સમજે છે એમ? સમજવાનું શું હોય, તું પાગલ જ છે. અચ્છા, હું પાગલ હા. છું. ઊભી રહે, મમ્મીને કહું. મમ્મી, છોડ. ડિટેક્ટિવ ઓફિસર,
ઊભો રહે. છોડ. ક્યારેક તો મારો વિશ્વાસ કર. સારું ના કર, ઠીક છે? પણ આ વેણી મેં મારી જાતે પહેરી છે. આ વેણી મારા માટે એક પ્રસાદ જેવી છે. અચ્છા ફરીવાર જુઠ્ઠું હે? તને હજુ પણ વિશ્વાસ નથી થતો ને? ના. ઊભો રહે, તને કહું. સરખો વિશ્વાસ આવે એવું કરું. ઊભો રહે. ના 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 રોઝ આપીને પ્રપોઝ કરવાને બદલે એણે વેણી આપીને મારું મન જીતી લીધું. ખબર નહીં કેમ ધીરે ધીરે એ મને બહુ જ ગમવા લાગ્યો છે. કંઈક તો ગડબડ છે. ભાનુ, વિધિ શરૂ કરીએ. એક મિનિટ વેવાણજી. જમાઈરાજ, વેણી પહેલા તમારે પહેરાવવાની હોય. હા, આવો ને જમાઈરાજ. હા આવ વિજય. વિજય, મારી દીકરી સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીને એને વેણી પહેરાવ બેટા. ગીતા, હું તો ફૂલોથી જ નફરત કરતો હતો, પણ આજે તને વેણી પહેરાવા ક્યારનો ફૂલ શોધતો હતો. મારી અંદર આ બદલાવનું કારણ તું જ છે ગીતા. બધાની સામે તને જે ફૂલ પસંદ છે એના સમ ખાઉં છું. મારી સાથે તારું જીવન ફૂલો જેવું જ કોમળ રહેશે. આ ફૂલ તો કરમાઈ જશે ગીતા, પણ મારો પ્રેમ તો રોજ તારા માટે ખીલશે. હા, હવે વેણી પહેરાવાની વિધિ પૂરી થઈ. છોકરાવાળાઓને અમારી છોકરી ગમી ગઈ છે. અરે શું બધા જોઈ રહ્યા છો? તાળીઓ પાડો. હે સુશીલા, તું તાળીઓ પાડવાનું રહેવા દે. જા જઈને મીઠાઈ લઈ આય. હા હા, હા, લઈને જા આવી મૂકી ગયો. ત્યાંથી. હા, લઈ આવજા. આ લો. અરે પહેલા એમને આપ. નો થેન્ક્સ, મારે નથી ખાવી. હું ડાયટ પર છું.
અરે વેવાણજી, તમે આવા શુભ પ્રસંગે મીઠાઈ ના ખાવે તો કેવી રીતે ચાલે? આવું ના કરાય, ખાવ જોઈએ. ભાનુ, એક દિવસ મીઠાઈ ખાઈ લઈશ તો કંઈ નહીં થાય, લઈ લે. અરે બે ના હારી બની છે. હવારના રસગુલ્લા કરતા હારી છે. ના ના એટલા રસગુલ્લા બેનાય નતા ખાધા, મેં જ ખાધેલા. વાવ વાવ વાવ, મારી વહુના હાથમાં તો જાદુ છે. એના જેટલા વખાણ કરો એટલા ઓછા છે. વિજય, ગીતા, વડીલોને પગે લાગીને એમના આશીર્વાદ લઈ લો બેટા. શીઘ્રમેવ કલ્યાણ પ્રાપ્તિરસ્તુ. તમે બંને જીવનભર આવી જ રીતે સુખી રહો, સદાય સુખી રહો. આ શનિની હાડાથી ચાણે પૂરી થશે ખબર નહીં, હાથ ધોઈને મારી વાહે પડી ગયો સારો. હેલો એ, તે મને તાર ઘરવાળીનો નોકર સમજી રાખ્યો છે હે? જ્યારે મૂડ થાય ત્યારે તું મને ફોન કરે છે. બીજી શું હું મંત્રીનો હાડો શું હું? જેટલી જગ્યાએ આખો દાડામાં હૈયો કરવાની હોય છે ખબર છે તને? હું કોઈ નવરો નહીં બેઠો, તું તાર ખિસ્સામાં હાથ નાખે એટલે હું તને મળવા આવી જાઉં. મેલ ફોન મેલ, હું બીજી છું. બાય બાય. એ મફતચંદ, હું તારી પાસે જ છું, તને જ જોઈ રહ્યો છું. તું ખોટું બોલે છે ને? કોની આમ જુઠ્ઠું બોલી રહ્યા છે હે? આ બાજુ જો. જોયું પણ કોઈ દેખાતું નહીં. તારી પાછળ જો. પેલા ઝાડની પાછળ તું છે કે પેલા ઝાડની પાછળ તું છે કે પછી પેલા ઝાડની પાછળ તું છે? ચો છે તું માયાવી? હા, પાછળ જો કહ્યું ને તને. ઓહ, લાગે છે અમારો પીછો નહીં છોડે. એ ભગવાન, હું સા બધું હું છે તારા માર ભાઈ? હું જોઈએ છે તારા? હું કામ મને હેરાન કરી રહ્યો છે? અંદર છે ને એક ફેમિલી ફંક્શન ચાલી રહ્યું છે. બે પ્રેમી પંખીડાઓને આ રીતે હેરાન કરવાનું કોમ ના કરે. જા જતો રહો અહીંથી. કોઈ કઈ ચોકલેટ નહીં મળે. જા. તો પછી તારા ઘરે આવીશ, ચાલશે ને તને? પાછો ઘેર આય. હારું, કાલે બે સિક્યુરિટીએ તારો હાથ અને પગ ઝાલીને ઘરની બહાર ફેંકી દીધેલો ને. કાલ પાછો આવજે, એવી જ સેવા કરશું. મેં ફોટોઝ ઘરમાં જ સંતાડ્યા હતા. તમને શોધવાની મજા આવી ને? કે પછી સાહેબના હાથમાં આવી ગયા? હું યાર, તું તો તારી જાતને જેમ્સ બોન્ડ સમજો છે. દાઢી મૂછવાળા નાના બાળક. મારા જીજુના હાથમાં આવે પહેલા જે બધા ફોટા બાળીને રાખ કરીને ફેંકીને ગાયબ કરી. એક વાત સમજી લે રમેશ, તું આવા નાના નાના ષડયંત્રો કરે તો તું અમારી સામે જીતી નહીં હક. હજુ તું નેનું બાળક છે રમેશ બેટા. અમર જેવા ભેડિયાઓનો સામનો કરવા માટે સાવજ જેવી હિંમત જોઈએ. ખાલી ખોટો બલીનો બકરો ના બને. હેડતી તા. તમને લોકોને ઉઘાડા નહીં પાડું ત્યાં સુધી હું ક્યાંય નહીં જઉં. એ ફોટોસ તમારા હાથમાં આવશે કે તમે તરત જ એને બાળી નાખશો એ હું પહેલાથી જ જાણતો હતો. એટલે જ ઓરિજિનલ ફોટોઝ મારી પાસે સુરક્ષિત છે. મફતચંદ, તારા જીજાજીને હું એ ફોટોઝની એક કોપી મોકલી દઈશ. જો રમેશલા, મને આ રીતે હેરાન ના કરે. મને ગુસ્સો આવશે ને તો હું રોઈ પડે. તને આટલી બીક લાગે છે તો પછી આટલી જીપ કેમ ચલાવે છે? સારું સારું, ભૂલ થઈ જાય. બોલ, ભૂલ થઈ જાય. બસ તું જે કહે એ હું કરે. બોલ, હું કરું? જો તારી ઈચ્છા હોય કે પુરાવા હું સાહેબ સુધી ના પહોંચાડું
તો તારે તારી બહેન સાથે મારી વાત કરાવવી પડશે, એ પણ બહુ જ જલ્દી. તારે એની સાથે મારી એક મીટિંગ ફિક્સ કરાવવી પડશે. નહીં તો એ ફોટોઝ હું તારા જીજાજીના હાથમાં પહોંચાડી દઈશ. સાચી વાત છે. બસ આ વિધિ પૂરી થાય એની જ રાહ જોઈ રહ્યો હતો. હવે તમે જોજો, લગ્નના દરેક કામ એક પછી એક કેવી રીતે પૂરા થતા જાય છે. તમે સાચું જ કહી રહ્યા છો વેવાઈજી. આ જે વિધિ છે ને એ લગ્નની પહેલી જ વિધિ કહેવાય. હા, હવે જલ્દી જ સગાઈ માટે સારો દિવસ નક્કી કરી લઈએ. આ લગ્નમાં કોઈ વાતની ઉણપ ન રહેવી જોઈએ. તું ખુશ છે ને ગીતા? જુઓ, લગ્નનું નામ લીધું ને એટલે તરત મારી દીકરી શરમાઈ ગઈ. ગીતા, હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારી અને વિજયની વચ્ચે હવે કોઈ જ નહીં આવે. તમારા લગ્નમાં હવે કોઈ પણ પ્રકારની અડચણ ઊભી નહીં થાય. આ બધું શું થઈ રહ્યું છે વિજય? તું અચાનક આવી રીતે રોજ મારી આંખો સામે કેમ આવી જાય છે? તારી વાતો, તારું વર્તન જોઈને તો લાગે છે કે તું જાણી જોઈને મને શોધતો આવે છે, હે ને? તું પણ મને પસંદ કરે છે કે પછી આપણે બંને એક થઈ જઈએ એટલે જ ભગવાન આપણને વારંવાર સંકેત આપી રહ્યા છે? કે પછી વારંવાર આપણે મળીએ છીએ એક સંયોગ જ છે? વેરી કન્ફ્યુઝિંગ. આ કન્ફ્યુઝનને તો એક ફૂલ સ્ટોપ લગાવવું જ પડશે. એક કામ કરીએ, એક ટેસ્ટ કરીએ. પણ શું ટેસ્ટ કરું? હા, હું મારા રૂટીન પ્રમાણે જ ચાલીશ. મારા ડેલી રૂટીન પ્રમાણે. મારા ડેલી રૂટીન પ્રમાણે મતલબ મારા ડેઈલી રૂટીનમાં જો તું ભૂલથી પણ મને મળી ગયો ને તો કન્ફર્મ આપણે આ જન્મમાં એક સાથે જ રહીશું. આ વાત પર હું સિરિયસલી વિશ્વાસ કરી લઈશ. આટલા દિવસથી મારા મનમાં તારા માટે જે લાગણી હતી એને મેં પ્રેમનું નામ નથી આપ્યું, પણ કાલે નામકરણ કરવાનું છે કે નહીં એનો નિર્ણય થશે. હા, અત્યારે એક્ઝેક્ટ 12 વાગ્યા છે. સો કાલે રાત્રે 12 વાગ્યા સુધી આ ટેસ્ટ વેલિડ ગણાશે. કાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં
કોઈ પ્રયત્ન કર્યા વિના આપણા બંનેની મુલાકાત થવી જોઈએ. હેલો, એનો મતલબ એવો નથી કે હું તને શોધતી ફરીશ. તું મને શોધતો શોધતો આવી જજે. શોધીશ ને વિજય, હું તારી રાહ જોઈશ.